ચાંદીપુરા વાયરસને પગલે રાજ્ય સરકાર સતર્ક, તમામ બાળરોગ નિષ્ણાંતોને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના. તો અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા આરોગ્ય મંત્રીની તાકીદ. ચાંદીપુરા વાયરસના કેરને પગલે તંત્રની ચાંપતી નજર. આરોગ્ય કેન્દ્રમાં બેડ, દવાઓ સહિત પૂરતો તબીબી પુરવઠો ઉપલબ્ધ. બાળકોમાં તાવ, ઉલટી તથા બેભાન થવાના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક સાધવા તંત્રનો અનુરોધ. વન્યજીવો અને માનવ વચ્ચે ઘર્ષણ અટકાવવા વન વિભાગ એક્શનમાં. ગિરનારના દાતાર પર્વત પર 25 નવા ટ્રેકર્સ મુકાશે. સંવેદનશીલ વિસ્તારોમાં ચેકપોસ્ટ ઊભી કરવાનું આયોજન. યાત્રાળુઓની સંખ્યા મુદ્દે નક્કી કરાશે એસઓપી. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી માહિતી. સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયાર વેચવાના ધંધાનો પર્દાફાશ. પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના સપ્લાયર સહિત 5 આરોપીઓની કરી ધરપકડ. 16 હથિયાર અને 30 જીવતા કારતૂસ કર્યા જપ્ત. રથયાત્રાને પગલે ગુજરાત પોલીસનો ચાંપતો બંદોબસ્ત. અમદાવાદ, ભાવનગર, ખંભાત સહિત સંવેદનશીલ વિસ્તારો પર રખાશે વિશેષ નજર. સોશિયલ મીડિયા મારફતે અફવા, ભડકાઉ સંદેશા ન ફેલાય તે માટે સાયબર મોનિટરિંગ વધુ સઘન બનાવવા રાજ્ય પોલીસ વડાની સૂચના. ઉત્તર પ્રદેશના વિકાસમાં નવો અધ્યાય. લખનૌથી કાનપુર હવે માત્ર 45 મિનિટમાં પહોંચી શકાશે. 63 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેને મુકાયો ખુલ્લો. ઔદ્યોગિક અને આર્થિક વિકાસને મળશે નવી ગતિ. પશ્ચિમ એશિયામાં ફરી ઘેરાયા યુદ્ધના વાદળ. અમેરિકાએ ઈરાનના 12થી વધુ ઠેકાણાઓ પર સાધ્યા નિશાન. વળતા પ્રહારમાં ઈરાનનો બહેરીન, કુવૈત અને જોર્ડનમાં અમેરિકાના સૈન્ય થાણાઓ પર હુમલા. અને રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી. આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન. તેજ ગતિએ ફૂંકાઈ શકે છે પવન. આગામી 2 દિવસ દરમિયાન માછીમારોને દરિયો નહીં ખેડવા અપાઈ સૂચના.